નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6નો કુતૂહલ વિષય, કુતૂહલ વિજ્ઞાન, આ પાઠ ત્રીજો, ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ, આ પાઠનું નામ છે. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરો. પહેલો પ્રશ્ન છે, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન આપેલા બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કયું પોષક તત્વ નથી? તો એ છે પાચક રેસા. બીજો પ્રશ્ન, નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોહાઈડ્રેટ્સ વધુ પ્રમાણમાં મળે છે? તો એ છે ભાત. ત્રીજો પ્રશ્ન, તેલી ખાદ્ય પદાર્થમાંથી કયો આહારનો ઘટક મળે છે? તો એ છે ચરબી. ચોથો પ્રશ્ન, ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી ચકાસવા કયા દ્રાવણનો ઉપયોગ થાય છે? તો એ છે આયોડિનનું દ્રાવણ. પાંચમો પ્રશ્ન, નીચેનામાંથી કયો પ્રોટીનનો સ્ત્રોત બાકીનાથી અલગ પડે છે? તો એ છે પનીર. છઠ્ઠો પ્રશ્ન, ખાટા ફળોમાં કયું વિટામિન વધુ પ્રમાણમાં હોય છે? તો છે વિટામિન સી. સાતમો પ્રશ્ન, વિટામિન બીની ઉણપથી થતો કયો રોગ થાય છે? તો છે બેરીબેરી. આઠમો પ્રશ્ન, કયા વિટામિનની ઉણપથી દાંતના પેટામાંથી રુધિર નીકળે છે? તો એ છે વિટામિન સીની ઉણપથી. નવમો પ્રશ્ન, કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે? તો છે વિટામિન ડીની ઉણપથી. 10મો પ્રશ્ન, આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? તો એ થાય છે ગોઈટર. 11મો પ્રશ્ન, હાડકાના બંધારણ માટે કયું ખનિજ તત્વ જરૂરી છે? તો એ છે કેલ્શિયમ. 12મો પ્રશ્ન, એનિમિયા કયા ખનિજ તત્વની ઉણપથી થાય છે? તો એ છે આયર્ન. 13મો પ્રશ્ન, સ્કર્વી કયા વિટામિનની ઉણપથી થતો રોગ છે? તો એ છે વિટામિન સીની ઉણપથી. પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, આહારનો ઘટક જે ચરબી છે એ કાર્બોહાઈડ્રેટ્સની સરખામણીમાં બમણી કે તેથી વધુ શક્તિ આપે છે. બીજું, પ્રોટીનયુક્ત ખોરાકને શરીર વર્ધક ખોરાક પણ કહે છે. ત્રીજું, આંબળામાં વિટામિન સી હોય છે. ચોથું, ખાદ્ય મશરૂમ એ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. પાંચમું, આપણા શરીરમાં વિટામિન એની ઉણપથી થતો રોગ રતાંધણાપણું છે. છઠ્ઠું, વિટામિન સીની ઉણપથી થતો રોગ સ્કર્વી છે. સાતમું, વિટામિન ડીની ઉણપથી થતો રોગ રિકેટ્સ છે. આઠમું, ઘઉંના લોટ પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપા નાખતા તે ભૂરા કાળા રંગનો બને છે. 9મું, ચોખા એ કાર્બોહાઈડ્રેટ્સ ઘટકથી સમૃદ્ધ ખોરાક છે. 10મું, આહારમાં આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ ગોઈટર રોગ થવાની સંભાવના ઘટાડે છે. ત્રીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નનો માત્ર ઉત્તર લખો. પહેલું, કઠોળમાંથી આપણને કયો આહારનો ઘટક મળે છે? તો છે પ્રોટીન. બીજું, સૂર્યના કોમળ કિરણો આપણા શરીર પર પડવાથી શરીરમાં કયું વિટામિન ઉત્પન્ન થાય છે? વિટામિન ડી. ત્રીજું, આંખના સ્વાસ્થ્યની જાળવણી માટે કયા વિટામિનની જરૂરિયાત છે? તો એ વિટામિન એ છે. ચોથું, આહારનો કયો ઘટક આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામમાં મદદ કરે છે? જે પ્રોટીન. પાંચમું, દૂધમાં કયું વિટામિન હોતું નથી? તો છે વિટામિન સી. છઠ્ઠું, કયું ખનિજ તત્વ રુધિરના બંધારણનો અગત્યનો ઘટક છે? તો છે આયર્ન. સાતમું, કયા આહારના ઘટકને આપણા શરીરમાં સંગ્રહિત ઉર્જા સ્ત્રોત તરીકે ગણવામાં આવે છે? તો છે ચરબી. આઠમું, મીઠાની ખેતી કરતા જનજાતિ સમુદાયના લોકોને શું કહે છે? એને કહે છે અગરિયા. ચોથો પ્રશ્ન, નીચેના વિધાનો ખરા વિધાન સામે ખરા અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરો. પહેલું વિધાન, સ્ટાર્ચ એ એક પ્રકારનો કાર્બોહાઈડ્રેટ્સ છે. વિધાન સાચું છે. બીજું, આયોડિનનું દ્રાવણ પીળા રંગનું હોય છે. વિધાન સાચું છે. ત્રીજું, વિટામિનને આપણા આહારનો મુખ્ય પોષક ઘટક ગણવામાં આવે છે. વિધાન ખોટું છે. ચોથું, પાચક રેસા અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી સરળતાથી બહાર કાઢવા મદદ કરે છે. વિધાન સાચું છે. પાંચમું, રતાંધણાપણું ખનિજ તત્વની ઉણપથી થતો રોગ છે. વિધાન ખોટું છે. છઠ્ઠું, મેદસ્વીતા ત્રુટિજન્ય રોગ છે. વિધાન ખોટું છે. સાતમું, સમતોલ આહાર લેવાથી ત્રુટિજન્ય રોગ થતાં અટકાવી શકાય છે. વિધાન સાચું છે. આઠમું, બર્ગર અને પિઝા એ આરોગ્યપ્રદ ખોરાક છે. વિધાન ખોટું છે. પ્રશ્ન પાંચમો, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, કયા પોષક તત્વો ધરાવતા ખોરાકને ઉર્જાવર્ધક ખોરાક કહે છે? તેનો જવાબ છે કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબી ધરાવતા ખોરાકને ઉર્જાવર્ધક ખોરાક કહે છે. બીજો પ્રશ્ન, આહારના મુખ્ય ઘટકો જણાવો. તેનો જવાબ છે આહારના મુખ્ય ઘટકોમાં કાર્બોહાઈડ્રેટ્સ, ચરબી, પ્રોટીન, વિટામિનો અને ખનિજ તત્વો છે. ત્રીજો પ્રશ્ન, સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે કયો રંગ આપે છે? તેનો જવાબ છે સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે ભૂરો કે કાળો રંગ આપે છે. ચોથો પ્રશ્ન, આહારમાં કયા પોષક તત્વોનું અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે? આહારમાં વિટામિનો,
અને ખનિજ તત્વોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે. 5મો પ્રશ્ન, આપણા શરીરને જરૂરી પાચક રેસા કયા પદાર્થમાંથી મળી રહે છે? જવાબ છે આપણા શરીરને જરૂરી પાચક રેસા આખા અનાજ, કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી અને તાજા ફળોમાંથી મળી રહે છે. 6 પ્રશ્ન, શિયાળામાં વસાણા તરીકે બનાવતા લાડુમાં કઈ કઈ ખાદ્ય સામગ્રી વપરાય છે? જવાબ છે શિયાળામાં વસાણા તરીકે બનાવવામાં આવતા લાડુમાં ઘઉંનો લોટ, ઘી, ગોળ કે ખાંડ, ખાદ્ય ગુંદર, મેથી, બદામ, કાજુ જેવા નટ્સ, અમુક બીજ વગેરે ખાદ્ય સામગ્રી વપરાય છે. 7મો પ્રશ્ન, ખોરાકનું ફોર્ટિફિકેશન એટલે શું? જવાબ છે ખોરાકમાં પોષક તત્વોનું સુધાર કરવા તેમાં મુખ્ય વિટામિનો અને ખનિજ તત્વો ઉમેરવામાં આવે છે. આને જ ખોરાકનું ફોર્ટિફિકેશન કહેવાય છે. 8મો પ્રશ્ન, શા માટે જંક ફૂડમાં વધારે કેલરી હોય છે? જવાબ છે જંક ફૂડમાં શર્કરા અને ચરબીનું પ્રમાણ વધુ હોવાથી કારણે તેમાં વધારે કેલરી હોય છે. 9મો પ્રશ્ન, ધ્રુવીય રીંછમાં ચરબીનો સંગ્રહ ક્યાં થાય છે? જવાબ છે ધ્રુવીય રીંછમાં ચરબીનો સંગ્રહ એની ચામડી એટલે કે ત્વચાની નીચે થાય છે. 10મો પ્રશ્ન, મિલેટ્સમાં કયા 4 અનાજનો સમાવેશ થાય છે? જવાબ છે મિલેટ્સમાં બાજરી, જુવાર, રાગી અને સામોનો સમાવેશ થાય છે. 11મો પ્રશ્ન, સ્થાનિક ખોરાક ખાવાથી અન્ન યાત્રા એટલે કે ફૂડ માઇલ કેવી રીતે ઘટાડી શકાય? જવાબ છે સ્થાનિક ખોરાક ખાવાથી અન્ન યાત્રા ઘટાડવામાં મદદ મળે છે કારણ કે તે માલને હેરફેરનો ખર્ચ બચાવે છે. 12મો પ્રશ્ન, શું આપણે બધા જ પોષક તત્વો વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવી શકીએ છીએ? તેનો જવાબ છે ના. મીઠું સમુદ્રના પાણીમાંથી કે ખડકમાંથી મેળવી શકીએ છીએ. વિટામિન ડી આપણા શરીર પર સૂર્યપ્રકાશ પડવાથી કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. પ્રશ્ન 6, વ્યાખ્યા લખો. પેલો સમતોલ આહાર, તેની વ્યાખ્યા છે જે આહારમાં શરીરને યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી બધા જ પોષક તત્વો, પાચક રેસા અને પાણી યોગ્ય માત્રામાં હોય તેને સમતોલ આહાર કહે છે. બીજું, પોષક તત્વો તો આહારના જે ઘટકો ઉર્જા પ્રદાન કરે છે, વૃદ્ધિમાં મદદ કરે છે, શરીરના સમારકામમાં મદદ કરે છે અને રોગથી રક્ષણ આપે છે તેમજ વિવિધ શારીરિક કાર્યોની જાળવણી રાખે છે તેને પોષક તત્વો કહે છે. ત્રીજું છે ત્રુટિજન્ય રોગો તો આપણા આહારમાં એક અથવા વધુ પોષક તત્વોની લાંબા સમય સુધીની ઉણપને લીધે જે રોગો થાય છે તેને ત્રુટિજન્ય રોગ કહે છે. ચોથું, અન્ન યાત્રા, તેનો જવાબ છે ઉત્પાદકથી વપરાશકર્તા સુધી કોઈ ખાદ્ય પદાર્થ દ્વારા કપાતા સમગ્ર અંતરની અન્ન યાત્રા કહે છે. પ્રશ્ન 7મો, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પેલું, નીચેના આપેલા જૂથમાંથી અસંગત શબ્દો શોધો અને કારણ આપો. પેલું છે જુવાર, બાજરી, રાગી ને ચણા. તો એ ચણા અલગ થયું કારણ કે ચણા છે કઠોળ છે જ્યારે બાકીના ત્રણે અનાજ છે. બીજું છે રાજમા, મગ, સોયાબીન ને ચોખા. તો ચોખા છે અનાજ છે જ્યારે બાકીના 3 કઠોળ છે. બીજો પ્રશ્ન, બધા જ સ્વાદિષ્ટ આહાર સ્વાસ્થ્યપ્રદ હોય તે જરૂરી નથી અને તમામ પૌષ્ટિક આહાર હંમેશા સ્વાદિષ્ટ હોય તે પણ જરૂર નથી. આ બાબતે તમારા વિચારો ઉદાહરણ સાથે રજૂ કરો. તો જવાબ છે બટાકાની ચિપ્સ, ચાટ, બ્રેડ પકોડા, વડાપાઉં, પિઝા, બર્ગર વગેરે ખૂબ જ સ્વાદિષ્ટ અને માણવાલાયક ખોરાક છે, પરંતુ આવા ખોરાક પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ હોતા નથી. આ ખાદ્ય પદાર્થોમાં મેંદો, પુષ્કળ તેલ અને મસાલા હોય છે, તેથી તે આપણા સારા સ્વાસ્થ્ય માટે પસંદગી પાત્ર નથી. જ્યારે પૌષ્ટિક ખોરાક જેવા કે બાફેલા શાકભાજી, પાંદડાવાળા શાકભાજી, કઠોળ વગેરે જે હંમેશા સ્વાદિષ્ટ હોતા નથી અને ખાવામાં પણ પસંદગી પાત્ર હોતા નથી, પરંતુ આવા ખોરાક આપણા શરીરને પોષકની જરૂરિયાત પૂરી પાડે છે કારણ કે તેમાં જરૂરી પોષક તત્વો જેવા કે પ્રોટીન, વિટામિનો, ખનિજ ક્ષારો વગેરે હોય છે. તેથી બધા પૌષ્ટિક ખોરાક આપણા શરીરને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ત્રીજો પ્રશ્ન, મેદુ શાકભાજી નથી ખાતો પણ બિસ્કિટ, નૂડલ્સ અને વ્હાઇટ બ્રેડનો આનંદ માણે છે. તેને વારંવાર પેટમાં દુખાવો અને કબજિયાત રહે છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તેણે પોતાના આહારમાં શું ફેરફાર કરવા જોઈએ? તમારો ઉત્તર સમજાવો. તેનો જવાબ છે મેદુએ બિસ્કિટ, નૂડલ્સ અને વ્હાઇટ બ્રેડ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે આ બધો ખોરાક મેંદામાંથી બને છે.
મેંદો આપણા શરીરમાં સહેલાઈથી પચતો નથી. આવો ખોરાક પાચક રેસા ધરાવતો નથી. મેંદુ તેના આહારમાં આખા અનાજ, ફણગાવેલા કઠોળ, ઋતુ અનુસાર તાજા ફળો અને પાંદડાવાળા શાકભાજી સમાવેશ કરવો જોઈએ. આ ખોરાક પાચક રેસાથી ભરપૂર છે, જેથી તે પેટના દુખાવા અને કબજિયાતમાંથી છુટકારો મેળવી શકે. આ ઉપરાંત તેણે દહીં અને છાશ તેમાં ખોરાકમાં સમાવવા જોઈએ કે જેથી તે પાચનને લગતી મુશ્કેલીઓમાંથી રાહત મળે. ચોથો પ્રશ્ન, રેશમાને ઝાંખા પ્રકાશ એટલે કે અંજવાળામાં વસ્તુઓ જોવામાં તકલીફ પડતી હતી. ડૉક્ટરે તેની આંખો તપાસ કરી અને એક ખાસ વિટામિન લેવાનું સૂચવ્યું. તેમણે તેને આ માટે તેના આહારમાં કેટલાક ખાદ્ય પદાર્થ સામેલ કરવાની સલાહ પણ આપી. આ પરથી નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, રેશમા કયા ત્રુટિજન્ય રોગથી પીડાઈ રહી છે? તેનો જવાબ છે રેશમા રતાંધણાપણાના આંખની દ્રષ્ટિની નબળાઈના ત્રુટિજન્ય રોગથી પીડાઈ રહી છે. બીજો પ્રશ્ન, તેના ખોરાકમાં આહારના કયા ઘટકની ઉણપ હોઈ શકે? તેનો જવાબ છે તેના ખોરાકમાં આહારના ઘટક વિટામિન એની ઉણપ હોઈ શકે છે. ત્રીજું, તેની આ સમસ્યાને દૂર કરવા માટે તેણીએ આહારમાં ખાવા જોઈએ તેવા કોઈ પણ 4 ખાદ્ય પદાર્થના નામ આપો. તેનો જવાબ છે રેશમાએ આહારમાં વિટામિન એથી ભરપૂર ખાદ્ય પદાર્થ જેમ કે પપૈયું, ગાજર, કેરી, દૂધ વગેરે ખાવા જોઈએ. પાંચમો પ્રશ્ન, તમને નીચેની વસ્તુઓ આપવામાં આવેલ છે. પેલું, ટીનમાં ભરેલો ફળોનો તૈયાર રસ. બીજું, તાજા ફળોનો રસ અને તાજા ફળ. તમે કયું પસંદ કરશો અને શા માટે? તો હું આપેલ 3 ખાદ્ય પદાર્થમાંથી તાજા ફળને વધુ પસંદ કરીશ, કારણ કે તાજા ફળ વધુ પોષક તત્વો, પાચક રેસા, કુદરતી શર્કરા અને સ્વાદ પૂરા પાડે છે, જ્યારે તાજા ફળોના રસમાં મોટા ભાગના રેસા દૂર કરવામાં આવે છે અને તેમાં ભરેલા ફળોના ટીન છે એટલે પતરાવાળો ડબ્બો, ટીનમાં ભરેલા ફળોના તૈયાર રસમાં ઘણીવાર ખાંડ અને પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે. વળી તે તાજા ફળ જેવા આરોગ્યપ્રદ નથી. છઠ્ઠો પ્રશ્ન, ગૌરવને પગમાં ફ્રેક્ચર થયું હતું. તેના ડૉક્ટરે હાડકાને સંરક્ષિત કર્યા અને પ્લાસ્ટર લગાવી દીધું, એટલે સરખા ગોઠવીને પ્લાસ્ટર લગાવી દીધું તથા તેને કેલ્શિયમની ગોળીઓ પણ આપી. બીજી મુલાકાત વખતે ડૉક્ટરે તેને કેલ્શિયમની ગોળીઓ સાથે વિટામિન ડીનું સિરપ પણ આપ્યું. પાઠ્યપુસ્તકની આકૃતિ 3.5નો સંદર્ભ લ્યો અને નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, ડૉક્ટરે ગૌરવને કેલ્શિયમની ગોળીઓ કેમ આપી? તેનો જવાબ છે ડૉક્ટરે ગૌરવને કેલ્શિયમની ગોળીઓ આપી કારણ કે કેલ્શિયમ હાડકાને સ્વસ્થ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. હાડકાના ફ્રેક્ચરમાં તે જોડાણમાં સમારકામ અને રૂઝવવાની પ્રક્રિયાની જરૂરી છે. બીજો પ્રશ્ન, બીજી મુલાકાત વખતે ડૉક્ટરે તેને કેલ્શિયમની ગોળી સાથે વિટામિન ડીનું સિરપ શા માટે આપ્યું? તેનો જવાબ છે બીજી મુલાકાત વખતે ડૉક્ટરે કેલ્શિયમની ગોળીઓ સાથે વિટામિન ડીનું સિરપ આપ્યું કારણ કે વિટામિન ડી શરીરમાં કેલ્શિયમને શોષવામાં મદદ કરે છે. ત્રીજો પ્રશ્ન, ડૉક્ટરે આપેલ દવાઓ વિશે તમારા મનમાં કયો પ્રશ્ન ઉદ્ભવે છે? તેનો જવાબ છે ડૉક્ટરે આપેલા દવાઓ વિશે મારા મનમાં ઉપસ્થિત થતો પ્રશ્ન નીચે મુજબ છે કે ગૌરવને કેટલા સમય સુધી સૂચવેલી દવાઓ લેવાનું ચાલુ રાખવાની જરૂર છે? સાતમો પ્રશ્ન, ખાંડ કાર્બોહાઈડ્રેટ્સનું ઉદાહરણ છે. ખાંડ પરીક્ષણ આયોડિનની દ્રાવણથી કરવામાં આવે છે. પરીક્ષણ તો તે ભૂરા કાળા રંગમાં બદલાતું નથી. આવું થવાનું સંભવિત કારણ શું હોઈ શકે? તેનો જવાબ છે આયોડિનના દ્રાવણ વડે ખાંડનું પરીક્ષણ કરવાથી તે ભૂરા કાળા રંગમાં બદલાતું નથી, કારણ કે આયોડિનનું દ્રાવણ સ્ટાર્ચ સાથે ખાસ પ્રતિક્રિયા આપે છે, શર્કરા સાથે નહીં. શર્કરા અને સ્ટાર્ચ બંને રાસાયણિક રીતે અલગ પ્રકારના પદાર્થ છે. તેથી આયોડિનના દ્રાવણ સાથે ખાંડનું પરીક્ષણ કરવાથી ભૂરા કાળા રંગમાં બદલાતું નથી. આઠમો પ્રશ્ન, લેબોરેટરીમાં આયોડિનનો ઉપયોગ કરતી વખતે આયોડિનના કેટલાક ટીપા મિસ્ટીના મોજા પર પડ્યા હતા અને કેટલાક તેના શિક્ષકની સાડી પર પડ્યા હતા. સાડી પર આયોડિનના ટીપા ભૂરા કાળા રંગના થઈ ગયા, જ્યારે મોજા પરનો રંગ બદલાયો નહીં. આ માટે સંભવિત કારણ શું હોઈ શકે? તેનો જવાબ છે મિસ્ટીના શિક્ષક પહેરેલ સાડી કોટનની અને સ્ટાર્ચ કરેલી હોવી જોઈએ, જેથી તેના પર આયોડિનના દ્રાવણના થોડા ટીપા પડવાથી તે ભૂરા કાળા રંગમાં ફેલાઈ ગયા. જ્યારે મિસ્ટીના મોજા નાયલોન કે કૃત્રિમ રેસાના બનેલા હોઈ શકે,
જેમાં સ્ટાર્ચ ન હોય, તેથી મોજા પર આયોડિનના થોડા ટીપા પડતા ભૂરો કે કાળો રંગ ન દર્શાવે. 9મો પ્રશ્ન, શા માટે મિલેટ્સને આરોગ્યપ્રદ આહાર માનવામાં આવે છે? શું શરીરની પોષક જરૂરિયાતો માટે ફક્ત મિલેટ્સ ખાવું પૂરતું છે? ચર્ચા કરો. તો જવાબ છે મિલેટ્સ આરોગ્યપ્રદ ખોરાક ગણવામાં આવે છે કારણ કે તે અત્યંત પૌષ્ટિક અનાજ છે. બાજરામાં 7 થી 12% પ્રોટીન, 2 થી 5% ચરબી, 65 થી 70% કાર્બોહાઈડ્રેટ્સ અને 15 થી 20% પાચક રેસા હોય છે. તે વિટામિનો, આયર્ન અને કેલ્શિયમ જેવા ખનિજ તત્વો તથા પાચક રેસાના સારા સ્ત્રોત તરીકે કાર્ય કરે છે. તે આપણા શરીરની સામાન્ય કારીગરી માટે જરૂરી સમતોલ આહારમાં નોંધપાત્ર ફાળો આપે છે. મિલેટ્સ પૌષ્ટિક અનાજ હોવાથી ફક્ત મિલેટ્સ ખાવાથી શરીરની પોષક જરૂરિયાતો પૂરી થઈ શકે છે. 10મો પ્રશ્ન, તમને એક દ્રાવણનો નમૂનો આપવામાં આવે છે. આ નમૂનો આયોડિન હોવાની શક્યતા કેવી રીતે તપાસશો? તો જવાબ છે દ્રાવણનો નમૂનો આયોડિનનું દ્રાવણ છે કે કેમ તે તપાસવા માટે કસોટી નીચે મુજબ કરી શકાય. પેલું, કસનળીમાં થોડાક પ્રમાણમાં સ્ટાર્ચનું દ્રાવણ લો. હવે તેમાં આપેલા નમૂનાના દ્રાવણમાં થોડાક ટીપા ઉમેરો. જો મિશ્રણનો રંગ બદલાઈને ભૂરો કાળો બને તો તે સૂચવે છે કે આપેલ નમૂનાનું દ્રાવણ આયોડિનનું દ્રાવણ છે. આપેલ નમૂનાના દ્રાવણનો જો રંગ તપાસો તો તે રંગ પીળો હોય તો તે દ્રાવણ આયોડિનનું જ દ્રાવણ છે તેમ સ્પષ્ટપણે આપણે કહી શકીએ છીએ, કારણ કે આયોડિનનો કલર કેવો છે? પીળા રંગનો હોય છે. 11મો પ્રશ્ન, મગફળીમાં ચરબી ઘટકની હાજરી તમે કેવી રીતે તપાસશો? જવાબ છે મગફળીની એક સીંગ લો, તેને કાગળમાં લપેટી અને પથ્થર વડે સાવચેતીથી પીસો. હવે કાગળને ખોલીને તેનું નિરીક્ષણ કરો. પછી કાગળને પ્રકાશ સામે રાખી જોતા કાગળ પર તેલનો ડાઘ જોઈ શકાશે. કાગળ પર તેલનો ડાઘ સૂચવે છે કે મગફળીમાં ચરબી ઘટક રહેલો છે. 12મો પ્રશ્ન, કાર્બોહાઈડ્રેટ્સ એટલે કાર્બોદિતના સ્ત્રોતો જણાવો. તેનો જવાબ છે ઘઉં, બાજરી, ચોખા, મકાઈ જેવા અનાજમાંથી, બટાકા અને સક્કરિયા જેવા શાકભાજીમાંથી, કેળા, કેરી, સફરજન, અનાનસ, ચીકુ જેવા ગળિયા ફળોમાંથી અને ગોળ, ખાંડ, શેરડી, મધ જેવા ગળિયા પદાર્થમાંથી કાર્બોહાઈડ્રેટ્સ પદાર્થ મળી રહે છે. 13મો પ્રશ્ન, ચરબીના સ્ત્રોત જણાવો. જવાબ છે ચરબીના સ્ત્રોત 2 પ્રકારના છે. પેલું, વનસ્પતિ પેદાશો અને પ્રાણીજ પેદાશો. તો વનસ્પતિ પેદાશમાં આવશે તેલમાં મગફળીનું તેલ, સરસવનું તેલ, તલનું તેલ, કોપરેલ અને સોયાબીન તેલ. બીજમાં એટલે કે તેલીબિયામાં આવશે તલ, મગફળી, કોબરું, સૂર્યમુખીના બી. સૂકો મેવામાં આવશે બદામ, કાજુ, પિસ્તા, અખરોટ. બીજું છે પ્રાણીજ પેદાશમાં આવશે દૂધ, દહીં, માખણ, ઘી, મલાઈ, માંસ, માછલી, ઈંડા વગેરે. 14મો પ્રશ્ન, પ્રોટીનના સ્ત્રોતો જણાવો. જો પ્રોટીન આપણને વનસ્પતિ પેદાશ અને પ્રાણીજ પેદાશમાંથી મળે છે. વનસ્પતિ પેદાશોમાં ચણા, મગ, તુવેર, વાલ, વટાણા, સોયાબીન, રાજમા વગેરે. પ્રાણીજ પેદાશોમાં માંસ, માછલી, ઈંડા, દૂધ, પનીર વગેરે. 15 પ્રશ્ન, આપણા શરીરમાં પાણીની અગત્ય જણાવો. અગત્યતા શું છે? તો પાણી આપણા આહારનો આવશ્યક ભાગ છે. પાણી આપણા શરીરના કોષોમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે અને શરીરમાં સામાન્ય કાર્યો કરવામાં પણ મદદરૂપ બને છે. તે આપણા શરીરને ખોરાકમાંથી પોષક તત્વો શોષવામાં મદદ કરે છે. તે આપણા શરીરમાંથી નકામા અને હાનિકારક પદાર્થને પરસેવે અને મૂત્ર સ્વરૂપે દૂર કરે છે. 16મો પ્રશ્ન, પાચક રેસાના સ્ત્રોત અને તેની અગત્યતા લખો. જવાબ છે પાચક રેસાના સ્ત્રોતમાં આવશે આખા અનાજ, કઠોળ, સૂકો મેવો, ફળો અને લીલા પાંદડાવાળા શાકભાજી આવશે. અગત્યતામાં જોઈએ તો પાચક રેસા આપણા શરીરમાંથી અપાચિત ખોરાકને દૂર કરવા અને મળત્યાગ સરળતાથી થાય માટે તથા કબજિયાત અટકાવવા મદદરૂપ કરે છે. તે આપણા ખોરાકના જથ્થામાં વધારો કરે છે. 17મો પ્રશ્ન, આપણા શરીરને પાણી પૂરું પાડતા ખોરાકના સ્ત્રોત કયા છે? તેમાંથી કેટલીકની યાદી બનાવો. તો આપણા શરીરને પાણી પૂરું પાડતા ખોરાકના સ્ત્રોતમાં કાકડી, તરબૂચ, ટેટી, ટામેટાં, સફરજન, નારંગી, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, શેરડી, પપૈયું, લેટ્યુસ, મૂળા, ઝુકીની અને પાલક વગેરે છે. પ્રશ્ન 8, વૈજ્ઞાનિક કારણ આપીને સમજાવો. પેલું, નાના બાળકોને આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન આપવું જોઈએ. તેનો જવાબ છે નાના બાળકોના શરીરની વૃદ્ધિ ઝડપથી થતી હોય છે. પ્રોટીનની વૃદ્ધિ અને નવી માંસપેશીઓના સર્જન માટે જરૂરી છે. પ્રોટીન યોગ્ય વૃદ્ધિ થવા ઉપરાંત શરીરના વિકાસ માટે પણ આવશ્યક છે. તેથી નાના બાળકોને વધુ પ્રોટીનની જરૂર હોય છે.
તેથી નાના બાળકોને આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન આપવું જોઈએ. બીજો પ્રશ્ન, બાળકોને સૂર્યના કોમળ તડકામાં રમવા દેવા જોઈએ? તેનો જવાબ છે સૂર્યના કોમળ તડકામાં રહેવાથી બાળકોના શરીરમાં વિટામિન ડીનું સંશ્લેષણ થાય છે. વિટામિન ડી હાડકાં તથા દાંતની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. વિટામિન ડી શરીરમાં કેલ્શિયમના શોષણ માટે મદદ કરે છે. સવારે અને સાંજે સૂર્યના કુમળા સૂર્યપ્રકાશમાં રમતા બાળકોને શરીરમાં જે વિટામિન ડી છે એની ઉણપ રહેતી જ નથી. આથી બાળકોને સુક્તાનનો રોગ પણ થતો નથી. તેથી બાળકોને સૂર્યના કોમળ તડકામાં રમવા દેવા જોઈએ. ત્રીજો પ્રશ્ન, આપણે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ? તેનો જવાબ છે લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી આપણા શરીરને જરૂરી વિટામિનો અને ખનિજ તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે છે. વળી લીલા પાંદડાવાળા શાકભાજી આપણને પાચક રેસા પૂરા પાડે છે, જે આપણા શરીરમાંથી અપાચિત ખોરાક દૂર કરવામાં ઉપયોગી બને છે. આથી મળત્યાગ સરળતાથી થાય છે. તેથી આપણે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ. ચોથો પ્રશ્ન, આપણે સમતોલ આહાર લેવો જોઈએ? કારણ આપો. તેનો જવાબ છે સમતોલ આહાર એટલે કે આપણા શરીરને જરૂર પડતા બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે એવો આહાર. સમતોલ આહાર લેવાથી આપણા શરીરની વૃદ્ધિ અને સારી તંદુરસ્તી માટે જરૂરી બધા જ પોષક તત્વો મળી રહે છે. સમતોલ આહાર લેવાથી આપણા શરીરની રોગ સામે સામનો કરવાની રોગ પ્રતિકારક શક્તિ મળે છે. આથી આપણને ત્રુટિજન્ય રોગો થતા નથી. તેથી આપણને સમતોલ આહાર લેવો જોઈએ. પાંચમો પ્રશ્ન, દૂધ સંપૂર્ણ આહાર છે પરંતુ સમતોલ આહાર નથી? તેનો જવાબ છે દૂધમાં કાર્બોહાઈડ્રેટ્સ, ચરબી, પ્રોટીન, વિટામિનો અને ખનિજ તત્વો હોય છે. દૂધમાં લગભગ તમામ પોષક તત્વો હોય છે. તેથી તેને સંપૂર્ણ આહાર કહે છે. શરીરના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે તમામ જરૂરી પોષક તત્વો, પાચક રેસા અને પાણીની માત્રા ધરાવતા આહારને સમતોલ આહાર કહેવામાં આવે છે. દૂધમાં વિટામિન સી અને પાચક રેસા હોતા નથી. તેથી દૂધ છે સંપૂર્ણ આહાર છે પરંતુ સમતોલ આહાર નથી. નવમો પ્રશ્ન, તફાવતના બે મુદ્દાઓ. કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબી. તો કાર્બોહાઈડ્રેટ્સમાં પેલું છે તે આપણને ઘઉં, બાજરી, ચોખા, મકાઈ જેવા ધાન્યોમાંથી તથા ગોળ અને ખાંડ જેવા ગળિયા પદાર્થમાંથી મળે છે. ચરબી તો તે આપણને દૂધ, ઈંડા, માંસ, મગફળી, તલ, મગફળીનું તેલ તેમજ અન્ય તેલમાંથી મળે છે. કાર્બોહાઈડ્રેટ્સ તે આપણા આહારનો ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત છે, જ્યારે ચરબી છે આપણા આહારનો સંગ્રહિત ઉર્જાનો સ્ત્રોત છે. ત્યારબાદ બીજો તફાવત છે વિટામિનો અને ખનિજ તત્વો. તો વિટામિન છે તેઓ શરીરને રોગોથી રક્ષણ આપે છે, જ્યારે ખનિજ તત્વો તે શરીરની અગત્યની જૈવિક ક્રિયાઓના નિયમન માટે ઉપયોગી છે. વિટામિનો તે સારી દ્રષ્ટિ, હાડકાં, દાંત અને હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે, જ્યારે ખનિજ તત્વો તે શરીરના રુધિર, હાડકાં અને દાંતના બંધારણ માટે ઉપયોગી છે. ત્યારબાદ ત્રીજું છે વિટામિન સી અને વિટામિન ડી. વિટામિન સી છે ખાટા ફળમાંથી મળે છે, જ્યારે વિટામિન ડી દૂધ, ઈંડા, માંસ, માછલી અને સૂર્યના કોમળ કિરણોમાંથી મળે છે. વિટામિન સી તેની ઉણપથી સ્કર્વીનો રોગ થાય છે, જ્યારે વિટામિન ડી તેની ઉણપથી સુક્તાનનો રોગ થાય છે. પ્રશ્ન 10મો, જોડકા જોડો. વિટામિન એ એટલે રતનદણા ભણવામાં આવે. વિટામિન B1 તે આવશે બેરીમાં. વિટામિન સી તો સ્કર્વીમાં આવશે. વિટામિન ડી તે આવશે સુક્તાનમાં. પ્રશ્ન 11મો, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પહેલું, આપણા આહારમાં રહેલા પોષક તત્વોના નામ આપો અને દરેકના સામાન્ય કાર્ય લખો. તેનો જવાબ છે આહારમાં રહેલા પોષક તત્વોના નામ અને દરેકના સામાન્ય કાર્યો નીચે મુજબ છે. પેલું, કાર્બોદિત તો તે આપણા આહારમાં જ ઉર્જાના પ્રાથમિક સ્ત્રોત છે. તે આપણને કાર્ય કરવા માટે જરૂરી ઉર્જા પૂરી પાડે છે. બીજું, ચરબી તો તે સંગ્રહિત ઉર્જાનો એક સ્ત્રોત છે. તે આપણને કાર્ય કરવા માટે ઉર્જા પૂરી પાડે છે અને તે કાર્બોદિત કરતાં બમણી ઉર્જા આપે છે. વધારાની ચરબીનો સંગ્રહ ત્વચા નીચે થાય છે. ત્રીજું છે પ્રોટીન. તે આપણા સ્નાયુઓના બંધારણ માટે ઉપયોગી છે. તે આપણા શરીરની વૃદ્ધિ, વિકાસ અને સમારકામમાં મદદ કરે છે. ચોથું, વિટામિનો અને ખનિજ તત્વો. તો તે આપણા શરીરને રોગોથી બચાવે છે તથા આપણને જે છે શરીરને તંદુરસ્ત અને નિરોગી પણ રાખે છે. પાંચમું છે પાચક રેસા. તે આપણા શરીરમાંથી અપાચિત ખોરાકને દૂર કરવામાં મદદ કરે છે અને મળત્યાગ અને સરળ માર્ગ સુનિશ્ચિત કરે છે. છઠ્ઠું છે પાણી.
તે આપણા શરીરમાં ખોરાકમાંથી પોષક તત્વો શોષવામાં મદદ કરે છે. તે પરસેવો અને પેશાબ દ્વારા શરીરમાંથી નકામા અને હાનિકારક પદાર્થ દૂર કરવામાં મદદ કરે છે. પ્રશ્ન બીજો છે, ટૂંક નોંધ લખો. મિલેટ્સ. તો મિલેટ્સ છે એટલે આ નાના કદના પૌષ્ટિક અનાજ જ છે. ઉદાહરણ તરીકે જુવાર, બાજરી, રાગી, સામુ, તેમાંથી બનાવેલ ખાદ્ય ચીજોમાં રોટલી, રોટલા, શીરો. લાક્ષણિકતાઓ શું છે? તો મિલેટ્સ એ ભારતનો મૂળ પાક છે. આની વિવિધ આબોહવાની પરિસ્થિતિમાં સરળતાથી ખેતી કરી શકાય છે. તે સદીઓથી ભારતીય આહારનો અભિન્ન ભાગ છે. પોષણના મહત્ત્વ શું છે? તો તેમના અસંખ્ય સ્વાસ્થ્ય લાભોને કારણે તેઓએ ફરીથી લોકપ્રિયતા મેળવી છે. મિલેટ્સ એ અત્યંત પૌષ્ટિક અનાજ છે. તેઓ વિટામિનો, આયર્ન અને કેલ્શિયમ જેવા ખનિજ તત્વો અને પાચક રેસાના સારા સ્ત્રોત છે. તેથી તેમને પૌષ્ટિક અનાજ કહેવામાં આવે છે. તેઓ શરીરના સામાન્ય કાર્યો કરવા માટે જરૂરી સમતોલ આહારમાં નોંધપાત્ર યોગદાન આપે છે. ત્યારબાદ છે ભારતમાં પરંપરાગત અને આધુનિક રાંધણ પદ્ધતિઓની ચર્ચા કરો. તો પરંપરાગત રાંધણ પદ્ધતિઓ અને આધુનિક રાંધણ પદ્ધતિઓ અહીં આપેલું છે, તમે નોટ ડાઉન કરી લેજો વ્યવસ્થિત. વિડીયો લાંબો થાય છે એટલે વચ્ચે વચ્ચે પોઝ કરીને તમે લખી લેજો. પ્રવૃત્તિઓમાં બધી એવી છે. આપણે પેલું છે આપેલ ખાદ્ય પદાર્થ સ્ટાર્ચની હાજરી તપાસી, તેના કમ્પ્લીટ પ્રયોગ છે અહીં લખેલો. બીજા નંબર છે આપેલ ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસવી. એના સાધન સામગ્રી, ખાદ્ય પદાર્થની પદ્ધતિ. અવલોકનને નિર્ણય. ત્રીજો છે આપેલ ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી તપાસવાની. એના સાધન સામગ્રી, ખાદ્ય પદાર્થ અને પદ્ધતિ. અવલોકનને નિર્ણય. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.